ડૉક્ટર સાહેબ, એક ગર્લ્સ તરફથી એક એવો પ્રશ્ન હતો કે રેગ્યુલર એમને પીરિયડ્સ નથી આવતા, તો શું કરવું જોઈએ? પીસીઓડી હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, હમ ઇન્સ્યુલિન વધુ બને છે, જનરલી એની માટે મેટફોર્મિન ડૉક્ટરો આપતા હોય, હમ એટલે એ વસ્તુ જરૂરી છે. હમ જ્યારે બી પીરિયડ્સની ડેટ હોય ને તો એના 5 દિવસ પહેલાં હમ આપણે એક ગ્રંથિ શું છે કે પીરિયડ્સમાં છે ને લેડીઝને મંદિરમાં નહીં જવાનું અને કિચનમાં નહીં જવાનું. હમ એની પાછળનું રીઝન એ છે કે એ વખતે છે ને એની જઠર અગ્નિ છે ને હાયર લેવલ પર હોય, હમ પેટની અગ્નિ. હમ એટલે એ વ્યક્તિને અગ્નિવાળું ફૂડ નહીં ખાવાનું, એટલે ગરમ કરેલું નહીં આપવાનું હતું. હમ એટલે એડવાઇસ હતી કે એ કિચનમાં ના જાય, કિચનમાં જશે તો એ ખાવાનું ચાખશે એટલે એને ઈચ્છા થશે એટલે ખાશે. હમ મંદિરમાં જશે તો મંદિરમાં અગ્નિની સામે બેસવું પડે, એટલા માટે આ નિયમ હતો. પણ આપણે એક અલગ સેન્સમાં લીધું હમ કે ખરાબ ઓલું હોય અને એ સમયે નહીં આવો. એટલે જ્યારે બી કોઈ ગર્લ્સને પીરિયડ્સ હોય હમ તો પીરિયડ્સના 4 દિવસ કે 5 દિવસ પહેલાં હમ બાફેલા શાકભાજી ખાવાનું ચાલુ કરી દે. બાફેલા. હા, પીરિયડ ઇમિડિયેટલી મંથ 2 મહિનાની અંદર રેગ્યુલર થઈ જશે. હમ એટલે પીરિયડ્સના 5 દિવસ પહેલાં ઉપવાસ કરો, ભૂખ્યા રહો, અને જ્યારે બી ખાઓ તો કાચું ખાઓ કે જેમાં અગ્નિ ના હોય, એટલે ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. ઓકે, પીરિયડ્સ બાદ હિમોગ્લોબિન ઓછા થતા હોય છે, તો એમની માટે કોઈ તમે એડવાઇસ આપી શકો ખરા? એમાં શું થાય કે પહેલાંના સમયમાં ફિમેલને પીરિયડ્સ હોય ને એટલે મોસ્ટ ઓફલી તો આપણું જે બેકગ્રાઉન્ડ કલ્ચર છે હમ તો એમાં ફિમેલ્સ ઘરે બેસતી હોય, હમ એટલે એક એલ શેપ પોઝિશન હોય, હમ એટલે ફ્લો ઓછો હોય. પણ આજકાલ કેવું થઈ ગયું કે બહાર જવું, એક્ટિવા ચલાવવી, લિફ્ટ યુઝ કરવો, દાદર ચડવા, હમ હલન ચલન કરવું, એટલે એક લિક્વિડ મોબિલિટી થાય, એટલે પીરિયડનો ફ્લો વધી જાય. હમ એટલે પીરિયડ્સનો ફ્લો વધે એટલે હિમોગ્લોબિન લોસ થાય, હમ એટલે ઇમિડિયેટલી એનું 1.5 થી 2 ગ્રામ હિમોગ્લોબિન ઓછું થઈ જાય. હમ સો બેસ્ટ એડવાઇસ ચણા અને ગોળ, હમ આયરન. કાચા જ. હા, કાચા શેકેલા કે કાચા કોઈ હમ બી ચણા કે ડાળિયા હમ કવર સાથે, હમ અને ગોળ સૌથી બેસ્ટ. અને એનાથી બી બેસ્ટ ફિંડલા, હમ હિન્દીમાં ડિંડલા કહેવાય, ડ્રેગન ઓલા સોરી કેક્ટસ, હમ જે આપણે થોર આવે ને હમ ગામડામાં જમીનની બાઉન્ડ્રીમાં આપણે થોર વાવતા હા હા કાંટાવાળા, એની હા પર કાંટાવાળું ફ્રૂટ થતું, હમ ફિંડલા. હમ તમારા સિટીમાં મળતા હોય, ઓનલાઈન મળતા હોય, ગમે ત્યાં 3 થી 4 ફિંડલા લો, 1 ગ્લાસ પાણી નાખો, ક્રશ કરી મરી કે મીઠું નાખીને પી જાઓ. હમ બેસ્ટ આયરન હિમોગ્લોબિન વધારવા માટેનું ફ્રૂટ્સ. આ બે વસ્તુ ઓલવેઝ કરો. હમ અને આ જ્યારે સમય હોય છે ત્યારે કેવું ફૂડ લેવું જોઈએ એમના વિશે કઈ વાત? હા, એ જ કીધું કે અગ્નિ જેનાથી નહીં વધે, હમ એટલે રાંધેલામાં અગ્નિ વધેલી હોય, હમ એટલે પીરિયડ્સના 4 દિવસ પહેલાં અગ્નિયુક્ત પદાર્થ ફૂડ નહીં લો, હમ કાચું ખાઓ. હમ ઓલવેઝ તમારા મૂડ, તમારા હોર્મોન બેલેન્સમાં આવશે હમ અને તમારા પીરિયડ્સ નોર્મલ રહેશે. હમ બાકી આ માન્યતા છે કે એ સમયે એને મંદિરમાં કે રસોઈમાં નહીં જવાનું, એનું બેઝિક રીઝન આ હતું કે હમ જ્યાં અગ્નિનો પ્રકટ વધુ હોય એ વસ્તુ એને યુઝ નહીં કરવાની, એટલે હમ એને કાચું ખાવાનું, હમ રાંધેલું નહીં. હમ મારે થોડીક વાત એવા એજ્યુકેશન ઉપર વાત કરવી છે કે ખાસ કરીને વાત કરું તો સેક્સ એજ્યુકેશન વિશે. તો તમને શું લાગે છે, સેક્સ એજ્યુકેશન વિશે શું કહેવા માંગો છો? સેક્સ તો બોડીનો પાર્ટ છે. હમ 1000માંથી એક વ્યક્તિ હશે આજના સમયમાં હમ કે એ અનમેરિડ હોય. હમ સેક્સ એ બોડીનો પાર્ટ છે. હમ તો આજે તમારા બાળકને તમે ખવડાવવાનું શીખવાડો છો, સ્વિમિંગ શીખવાડો છો, સાયકલિંગ શીખવાડો છો, હમ અને આપણું તો આપણે એના બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આપણે પાયોનિયર હતા સેક્સ એજ્યુકેશનમાં. હમ કામસૂત્ર આપણે ત્યાં લખાણું છે. હમ પણ આજે શું થાય કે કોઈ વ્યક્તિને સડનલી ખબર નહીં હોય, એજ્યુકેશન નહીં હોય ને, અને સડનલી કદાચ આ બાળકો જોવે હમ તો એને એટલું પ્લેઝર ફીલ થાય હમ અને એના હોર્મોન એટલી હદે ખરાબ થાય, હમ એ ફરીથી જોવે. ત્યારે આપણે કેમ જે વસ્તુની મોમેન્ટથી આપણને ખબર જ નથી કે પ્લેન હોય તો પ્લેનનું એક્ઝિટ નહીં દબાવવાનું, એક્ઝિટ પર નહીં જવાનું, કે એને ખોલવાનું નહીં, તો ઇમિડિયેટલી શું થાય કે લોકો શોક લગાવે આપણી ઉપર અને આપણા અંદર કંઈક બીજું જ ઇમ્બેલેન્સ થઈ જાય. એમ દરેક વસ્તુનું નોલેજ અગર જો હોય હમ તો જે ઇમિડિયેટલી જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ને એના જ થકી આજે યંગસ્ટરોમાં હમ કે જે ટીનેજના લોકો છે સ્કિન પર પિમ્પલ્સ આવવા મળ્યા.
ફિમેલને હેર ગ્રોથ થવા માંડ્યો. કેમ કે આ લોકોએ છે ને એજ્યુકેશન નીતિને સડનલી આ વસ્તુ ટ્રિગર થઈ બાય ઇન્ટરનેટ, બાય વેબસાઇટ, કે આ લોકોએ જોયું. એટલે જરૂરી છે એના ઉપર તો મૂવી બી બન્યું છે અને આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ. એટલે બેઝિક નોલેજ સેક્સનું હોવું જરૂરી છે, કે જેવાય બેડ ટચ, ગુડ ટચ, કે જેનાઇટલ ગ્રોથમાં, જેનાઇટલ પ્રોડક્ટિવિટીમાં શું ફેરફાર થાય અમુક ઉંમર પછી, ત્યારે શું મેનેજ કરાય, અને એ મેનેજ કરવા માટે શું શું વસ્તુ હેલ્ધીલી કરી શકાય. તો હા, સેક્સ એજ્યુકેશન ઇઝ નીડેડ. આપને બહુ ઓછું મળી રહ્યું છે આ એજ્યુકેશન, કે કંઈ ફેરફાર થવો જોઈએ આમાં, મળવું જોઈએ વધારે? ત્રીજા કે ચોથા સ્ટાન્ડર્ડથી હોવું જ જોઈએ કે ભાઈ ફિમેલ ઓર્ગન શું છે, મેલ ઓર્ગન શું છે, બાળકોનો જન્મ શું થાય છે, કે જે પ્લેઝર ફિલિંગ હોય, કે આજે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય, કે સીમેન ઇઝેક્યુલેશન છે, બાળકોમાં જે વીર્યનું સ્ખલન થાય છે, તો ત્યારે શું કાળજી રાખવી જોઈએ, એ નહીં થાય એના માટે શું કરવું જોઈએ, પીરિયડ્સ આવે છે તો શું કરવું જોઈએ, પીરિયડ ઇરેગ્યુલર છે તો શું કરવું જોઈએ. આજે બધી વસ્તુ જવાબદાર છે, એટલે હોવું જોઈએ. અને હું તો એવું કરું કે આ વસ્તુ થર્ડ સ્ટાન્ડર્ડમાંથી આવી જવી જોઈએ. કેમ કે આજે 5મા 6ઠા ધોરણના બાળકને યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક યુઝ કરતા આવડી ગયું છે. એટલે જ એમને નોલેજ રહેવું જોઈએ. નોલેજ રહેવું જોઈએ. તેના હોર્મોન જે રીતે ટ્રિગર થાય ને એ રીતે નહીં થાય. આપણે થોડીક યંગસ્ટરની વાત કરીએ છીએ, જીમની મારે વાત કરીએ છીએ. જીમમાં મોસ્ટલી અત્યારે યંગસ્ટર જતું હોય છે, તો હૃદય ઉપર વધારે લોડ ના આવે તેના માટે કોઈ તમે એડવાઇસ આપી શકો ખરા? બહુ બધા વિડીયોઝ હતા જીમમાં સડન કોલેપ્સ, એરેસ્ટ થઈ ગયા. એમાંનું એક અત્યારે રીઝન છે કે કોવિડ જે પેન્ડેમિક થઈ ને, એની જે વેક્સિન હતી, કે એના જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હતા કોવિડના, એનાથી એટલું તો શ્યોર છે. અને એ શ્યોર એટલે છે કે જે કંપનીએ વેક્સિન બનાવીને એણે જ વેક્સિન વિડ્રોલ કરી દીધી માર્કેટમાંથી. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે કંઈક લિંક છે. તો શું થાય, કોવિડ વેક્સિન લગાવી છે, કે કોવિડમાં તમે ટ્રીટમેન્ટ કરી છે, કે કોવિડ તમને થયો છે, તો દેટ ઇઝ કોલ્ડ રિસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી, માયોકાર્ડાઇટિસ, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી અને ફેટલ એરિધમિયા. આ બહુ કોમન થઈ ગયા છે. એટલે મસ્ટ અગર જીમમાં તમે જાઓ છો, એથ્લેટ છો, સ્પોર્ટ પર્સન છો, જીમમાં જાઓ છો તો તમારા ટ્રેડમિલ પર જે પલ્સ રીડર છે, કે જ્યાં તમે બંને હાથ પકડતા હોય, તો તમારી એજ, સપોઝ તમારી એજ 40 છે, તો તમારે 220માંથી 40 બાદ કરો, 180 આવશે. 180ના 90%, 165 કે 160 પલ્સ એ તમારો ટાર્ગેટ હાર્ટ રેટ થઈ ગયો. એનાથી વધુ પલ્સ પર તમારે દોડવાનું નહીં. અને ક્યારે પણ તમને સડન બ્રેથલેસનેસ કે હેવીનેસ ફીલ થાય છે, તો ઓલવેઝ જીમ કરતાં પહેલાં એક વખત સ્ટ્રેસ ઇકો, દોડાવવાવાળી હૃદયની સોનોગ્રાફી ઓલવેઝ કરાવી લેવાની. 1500 થી 2000 રૂપિયાનો બેઝિક ટેસ્ટ છે. લાઈફમાં 30 વર્ષથી પછી ઓલવેઝ જોવાય, અને પછી જીમનો ઉપયોગ કરો. તો આ 2 વસ્તુ કરશો તો હૃદય પર ડેફિનેટલી લોડ નહીં આવે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.